સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ સ્ટેટ પાર્ટ 2 ચેપ્ટર 3 સેક્શન ઈ દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની આપણે રકમ જોઈશું. કરીએ વાંચવાની શરૂઆત. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના એક મોટા શોરૂમમાં દર અઠવાડિયે સરેરાશ 52 ઉપકરણો વેચાય છે. તો સરેરાશ આ 52 લખ્યા છે 52. તો સરેરાશને શું કહેવાય? તો કે મધ્યક. તો અહીં લખું છું મ્યુ બરાબર 52 અને તેનું વિચરણ 9 એકમ છે. વિચરણ એટલે શું? સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. તો આપણે સિગ્મા શોધવો હોય તો સિગ્મામાં શું કરવાનું? તો કે 9નું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો 9નું વર્ગમૂળ કેટલું? તો કે 3. પછી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વેચાણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તેમ ધારવામાં આવે છે. 50 અઠવાડિયામાંથી કોઈ એક અઠવાડિયા દરમિયાન ઉપકરણોનું વેચાણ x1 એકમ અને x2 61 એકમની વચ્ચે થયું હોય તેની સંભાવના 0.1574 છે. તો x1 ની કિંમત અંદાજો. તો આ 50 અઠવાડિયા એવું શબ્દ લખ્યું છે તેને કેપિટલ N કહેવાય. તો કેપિટલ N બરાબર 50. પછી x1 એકમ અને 61 એકમની વચ્ચે થયું હોય તો x1 એમાં આવું લખ્યું છે p x1 ડેશ ઇક્વલ ટુ x ડેશ ઇક્વલ ટુ 61 એકમની વચ્ચે હોય તેની સંભાવના 0.1574 છે. તો 0.1574 છે. તો x1 ની કિંમત અંદાજો. તો આપણે x1 ની કિંમત પૂછી છે એ લખું છું x1 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો x1 તો આપણને પૂછ્યો જ છે. બીજો બી ક્વેશ્ચન છે તેમજ કેટલા અઠવાડિયા દરમિયાન ઉપકરણ વેચાણ 55 એકમથી વધુ હશે તેનો અંદાજ મેળવો. આપણે અંદાજ મેળવવાનો છે 55 એકમથી વધુ. તો આનો મતલબ એવો થાય કે આ બીજો ક્વેશ્ચન છે x અને આ 55. આપણે આવું લખવાનું પહેલા 55 એકમથી વધુ. તો 55 એકમથી વધુ કોણ? x. એટલે વધુ હોય તે તરફનું મોં રાખવાનું, તેને ગ્રેટર દેન. તો x ગ્રેટર ઇક્વલ ટુ 55 એક આ ક્વેશ્ચન છે. આ બીજો નંબરનો પ્રશ્ન છે. તો આપણે પહેલા આ પ્રશ્નનો જવાબ આપીએ તો x1 તો x ને આપણે ઝેડમાં ફેરવીએ. તો x ને આપણે ઝેડમાં ફેરવીએ તો શું કરવાનું? x ને ઝેડમાં ફેરવતા તો આ એક જ ફરે એવું છે. આપણે લખી દઈએ, સૂત્ર લખીએ કે z1 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો આપણી પાસે x1 તો છે નહીં, મ્યુ છે. મ્યુ કેટલા છે? 52. લખી દેવાનું 52 અપન સિગ્મા. તો સિગ્મા કેટલા છે? તો કે 3. આ z1 નું ફોર્મ્યુલા ખાલી તૈયાર થયું. એ જ રીતના z2 x2 માઇનસ મ્યુ અપન સિગ્મા. તો x2 કેટલા? તો આ જે આપ્યું છે ને આ x1 થી 61 છે, આ x2 જ કહેવાય. તો x2 કેટલા? 61 માઇનસ મ્યુ કેટલા છે? જો 52 અને સિગ્મા કેટલા છે? તો આપણે આ જોયા સિગ્મા કેટલા છે? 3. 61 માંથી 52 તમારે શું કરવાના? માઇનસ કરવાના. તો 61 માંથી 52 તમે માઇનસ કરશો તો લખું છું 61 માઇનસ 52 એટલે 9 અને 9 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 3.
तो Z2 इज इक्वल टू 3 आया, तो Z2 इक्वल टू 3। तो અહીં આગળ x1 ની જગ્યાએ Z1 લખીએ અને Z2, તો અહીં આગળ આપણે કેવું આવે છે 3 આવે છે। તો આપણે આગળ લખીએ આ x1 ની જગ્યાએ હું Z1 લખું, x ની જગ્યાએ Z ને 61 ની જગ્યાએ 3। અહીં આગળ જો લખું છું P Z1 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ એનું આપી દીધું છે x1 થી x2 નું 0.1574। તો 0.1574। હવે આપણે છે ને પાછળ પહેલા તો આકૃતિ દોર દો। તો જો આકૃતિ દોરીએ તો આ રીતની આકૃતિ દોરાય। તો આકૃતિની અંદર આ વસ્તુ તમને દરેક આકૃતિમાં આટલું કોમન જ હોય। તો અહીં આગળ Z બરાબર 0, આ તો મેં લખી દીધું। પણ અહીં આગળ Z1 થી Z2 એટલે 3 સુધી, પણ પાછળ કોષ્ટકમાં તમારે જોવાનું કે 3 નું ક્ષેત્રફળ કેટલું હોય। તો અહીં આગળ 3 નું ક્ષેત્રફળ જોવાનું। તો તમે 3 જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે કેટલું હોય છે। તો જો આ 3 છે, આ 3, આ રેડ પેનથી રાઉન્ડ કરું છું તો 0.4987 છે। 0.4987। હવે 0.4987 છે, તમે જોઈ શકો હું લખું છું 0.4987 સાઈડમાં લખ્યું છે। આવો 0.4987 જે ક્ષેત્રફળ જોયું એ 3 નું જોયું, તો આ 3 નું જોયું એ ક્યાં સુધીનું હોય? તો કે આ 0 થી 3 સુધીનું હોય। સમજો હું 3 અહીં લખી દઉં છું, આ Z2 હશે, Z2 બરાબર 3। પણ આપણા 1 અહીંયાથી 1 Z1 આગળ હોય ડાબી સાઈડ, Z2 જમણી બાજુ હોય। તો Z1 ક્યાં સુધી જશે? 0 ને આમ ક્રોસ કરશે કે નહીં કરે? તો તમારે કેવી રીતે ડિસાઈડ કરવાનું? તો કે આ અંતર જોવાનું, Z1 થી આ 3 એટલે અહીં આગળ Z1 ગમે ત્યાં હોય તો Z2 એટલે 3, તો Z2 સુધીનું ક્ષેત્રફળ 1574 જ છે। અને આ 3 Z2 થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.4987 છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 0 થી 3 નું ક્ષેત્રફળ 0.4987 આના કરતા વધારે છે। આ તો ઓછું છે, તો નક્કી છે કે ક્ષેત્રફળ આમ ક્રોસ નહીં કરે। તો Z1 તમારો અહીં આગળ જ રહેશે, એ લખું છું Z1, તો Z1 લખી દઉં છું। પણ Z1 કેટલો છે એ તો ખબર નથી। તો Z1 થી Z2 આટલું આકૃતિ છે આપણી, અને ક્ષેત્રફળ આટલું બી કેટલું છે? તો કે 0.1574। હજુ પણ તમને કહું કે જો 0.2000 હોત, 2500 હોત, 4987 સુધી હોત ને તો પણ અહીં 0 સુધી ન જ આવે। પણ હા, 4987 કરતા રકમ જો વધારે હોત તો આ Z1 તો 0 ની જમણી બાજુ ના રહ્યા હોત, 0 ની ડાબી બાજુ ગયા, 5000, 6000, 7000 એવું અહીં આગળ ક્ષેત્રફળ હોત તો Z2 થી આમ આગળ આવીએ તો આગળ આવવું પડે અને આ સાઈડ દોરે। તો હવે તમે જોઈ શકો કે 0 થી Z2 ને 0 થી Z1 આટલું ક્ષેત્રફળ 0.1574 છે। તો આપણે લખવાની શરૂઆત કરીએ। દરેક સ્ટુડન્ટને તકલીફ જો હમણાં જ પડે આ 0.1574 છે તો સર Z1 આ બાજુ આટલે જ કેમ દોરી દીધા? કે જોવાનું ભાઈ 0.1574 4987 કરતા નાના છે। તો 3 થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.4987 છે। તો આ તો 1574 છે, તો નક્કી છે કે એના કરતા નાનું હોય, એટલે આપણે અહીં બોર્ડર પૂરી કરી દીધી। તો ચાલો પહેલું લખવાનું 0 થી Z2 એટલે કે 3 સુધી। તો લખું છું P 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ 3 માઇનસ P, એક જ સાઈડ હોય તો માઇનસ થાય એવું તમે દરેક વ્યક્તિ જાણો છો। 0 થી Z1 0 લેસ ઇક્વલ ટુ Z લેસ ઇક્વલ ટુ Z1 બરાબર 0.1574।
1574. હવે 0 થી 3 સુધીનું ક્ષેત્રફળ તમને દરેક વ્યક્તિએ હમણાં જ જોયું. આપણે આ 3 સુધીનું ક્ષેત્રફળ 4987 જોયું જ છે. તો 0.4987 માઇનસ પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ1 0.1574. તો આ 0.4987 એવા ને એવા આ પ્લસ 0.1574 જમણી બાજુ છે, ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય. અને આ માઇનસ સ્ટેપ છે તો આમ જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો 0.4987 માંથી 0.1574 માઇનસ કરવાનો. .3413 આવશે. તો પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ઝેડ1 બરાબર 0.3413. તો 0.3413 છે ને આ ક્ષેત્રફળ જ છે. આ ઝેડ1 આ ક્ષેત્રફળ Z0 થી Z1 નું ક્ષેત્રફળ મળી ગયું 0.3413. પણ એક હેમાં આવે છે તે આપણે જોવાનું. તો 0.3413 તો જોઈ લો, કોષ્ટકમાં ઉલટી રીતે તમને બતાવી દઈએ તો કે 0.3413 કઈ જગ્યા પર આવે છે. તો 0.3413 તમે જોઈ શકો. જો આ એક વાળી લાઈન જે છે તો 0.3413 એકમાં અને 0 0 છે તો એકમાં આવે છે. એટલે 0.3413 નો સીધો એકની હારમાં અને 0.00 ના સ્તંભમાં જોવા મળે છે. તો લખી દઉં છું, લખું છું 0.3413 ક્ષેત્રફળ 0.3413 પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોતા પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોતા તો પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોતા 0.3413 તો આપણે જોયું તો શેમાં હતા? એકમાં હતા. તો એકની હારમાં ને 0.00 ના સ્તંભમાં જોવા મળે છે. તેથી Z1 બરાબર કેટલા? તો કે 1. હવે Z1 1 કેમ પ્લસ? તો કે 0 ની જમણી બાજુ છે એટલે આપણે +1 લખવાનું. પછી આપણે અહીં આગળ ફોર્મ્યુલા લખ્યું છે Z1 બરાબર x1 માઇનસ 52/3. તો આ જ વસ્તુ અહીં આગળ લખવાની. તો કે Z1 બરાબર x1 માઇનસ 52/3. અહીં આગળ જે છે x1 માઇનસ 52/3 તે વસ્તુ મેં બેઠી લખી કાઢી. હવે આપણે શું કરવાનું? તો કે આ Z1 આપણે કેટલા લાયા? તો કે Z1 1 લાયા. તો અહીં આગળ 1 મૂકવાનું. પછી x1 માઇનસ 52/3. આ 3 ક્યાં જતા રહે? ઉપર. તો 1 ગુણ્યા 3 બરાબર x1 માઇનસ 52. તો બોલો 3 1 3. માઇનસ 52 આ બાજુ જાય તો શું થઈ જાય? +52 બરાબર x1. તેથી x1 બરાબર 52 ને 3 કેટલા થયા? 55. 55 મળી ગયા. તો x1 બરાબર 55 શું? તો કે એકમ. તો x1 બરાબર 55 એકમ આપણને મળી ગયા. હવે દાખલામાં ક્વેશ્ચન પૂછ્યો તો ને આ x1 નો હતો. જો x1 બરાબર કેટલા? તો x1 ની કિંમત મળી ગઈ. પણ હજુ આપણને પૂછ્યું છે 55 એકમથી વધુ હોય તેનો અંદાજ. તો x ગ્રેટર ઇક્વલ ટુ 55 તેનો અંદાજ પૂછ્યો છે. તો આપણે એ શોધીશું. તો કે p x ગ્રેટર ઇક્વલ ટુ 55
તો એનો અંદાજ પૂછ્યો. તો એક્સ ને શેમાં ફેરવવાના? ઝેડમાં. તો સૂત્ર મૂકવાનું કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. x1 એ કેટલા છે? 55. પછી મ્યુ આપણી પાસે અને સિગ્મા બંને છે જ. તો જો અહીં લખેલા છે 52 અને 3. એ જ વસ્તુ બેઠી જ છે. 52 અને 3. આગળ જવું ના પડે જોવા માટે, એટલે અહીંયાથી જોઈને લખી કાઢ્યું છે. તો 55 માંથી 52 જાય તો કેટલા? તો કે 3. 3 ભાગ્યા 3. તો Z1 બરાબર કેટલા? 1. તો Z1 બરાબર 1. તો આપણે અહીં આગળ લખી શકીએ આ જ વસ્તુ. તો કે પી ઝેડ એક્સ, આ એક્સ છે ને એક્સની જગ્યા પર ઝેડ લખવાનું, ગ્રેટર ઇક્વલ ટુ આ 1 છે, 55 ની કિંમત 1 આવી, તો ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 1 છે. તો આપણે દોરવાનું અત્યારે હાલમાં, જો આકૃતિ દોરું છું. આકૃતિમાં સ્પષ્ટ કહે છે કે ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 1. તો ઝેડ બરાબર 0. 1 એટલે પ્લસમાં જ હોય. તો જમણી બાજુ દોરું છું, Z1 બરાબર 1. પણ અહીં આગળ તમે જોઈ શકો કે કઈ તરફ છે? 1 થી આ તીર જો કઈ તરફ છે? આમ છે. આમ એટલે આ બાજુ રાઈટ સાઈડ જવાનું, આમ રાઈટ સાઈડ આમ. પણ ક્યાં સુધી? તો કે ઝેડ. ઝેડ એટલે અનંત સુધી. તો 1 થી અનંત સુધી જમણી બાજુ જવાનું. તો આ જમણી બાજુ ઇન્ફિનિટી સુધી. તો આની ભાષા લખવી તો શું? તો કે 0 થી ઇન્ફિનિટી અને 0 થી Z1. તો લખું છું પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ જગ્યાએ લેસ ધેન આવે, તો લેસ ધેન ઇન્ફિનિટી. ત્યાં આગળ લખી દઉં છું લેસ ધેન ઇન્ફિનિટી. ત્યાં ઇક્વલ ટુ ના જ કરાય, એ થોડું ધ્યાન રાખવાનું. પછી પી 0 લેસ ઇક્વલ ટુ ઝેડ લેસ ઇક્વલ ટુ ક્યાં સુધી? તો કે 1 સુધી. 0 થી 1. બોલો, ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ ફિક્સ હોય છે 0.5. 5 એટલે 5000. અને પછી 1 નું, તો 1 નું આપણે જોવાનું. આગળ દોરેલું જ છે મેં પહેલેથી જ. 1 0.3413. અહીંયા લખી દેવાનું 0.3413. તો 0.5000 માંથી 0.3413 માઇનસ કરી દેવાનું, તો 0.1587. 0.1587. આ તમારે 0.1587 સંભાવના મળી ગઈ. પણ હજુ આપણા દાખલામાં ક્વેશ્ચન છે. તો સંભાવના 0.1587 આવી, પણ આપણને ક્વેશ્ચન છે આગળ. તેથી ઉપકરણોનું વેચાણ 55 એકમથી વધુ હોય તેવા વેચાણના અઠવાડિયાની સંખ્યા, તો કેપિટલ N ઇન્ટુ પી ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 1. તો આપણે છે ને આગળ N લખેલા છે 50 ગુણ્યા N ક્યાં લખેલા છે જોવા હોય તો બી તમને બતાવી દો. શરૂઆતમાં જ લખ્યા હતા આપણે. જય કેપિટલ N બરાબર 50. તો કેપિટલ N 50 લખી દીધા. પછી આ ઝેડ ગ્રેટર ઇક્વલ ટુ 1 કેટલા છે? 0.1587. લખી દે 0.1587. તો 0.1587 છે, તો આપણે એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એ લખો 50 ગુણ્યા 0.1587. ગુણાકાર આવે છે એનો 7.935. તો 5 કે 5 કરતા મોટી રકમ હોય તો 7.9 છે, તો લગભગ 8 અઠવાડિયા થાય. 8 અઠવાડિયા. તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. દરેક વિદ્યાર્થીને આ सम्सની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. ઓલ સ્ટુડન્ટને મિતિસ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.